8 + 8 - 8 × 8 / 8 નું સાદું રૂપ આપો। જ્યારે આવા દાખલા આવે ત્યારે કૌંસના સરવાળા બાદબાકી, ત્યારબાદ ભાગુ સબા, ભાગાકાર, ગુણાકાર, સરવાળા અને બાદબાકી ક્રમશઃ કરવાના। જો આ દાખલાનું આપણે સોલ્યુશન મેળવીએ। ચાલો 8 સૌથી પહેલા અહીંયા કૌંસ આપેલો છે નહીં, ભાગુ સબા આ યાદ રાખવાનું છે। ભાગુ સ અને બા, ભાગાકાર, પછી એના પછી ગુણાકાર કરવાનો, પછી સરવાળો કરવાનો અને પછી બાદબાકી કરવાનો। ચાલો સૌથી પહેલા અહીંયા ભાગાકાર આપેલો છે 8 + 8 - 8 × 8 / 8 કરો તો 1। ચાલો હવે ગુણાકાર કરીશું 8 + 8 - 8 × 8। ચાલો એના પછી હવે સરવાળો 8 માં 8 નાખો તો 16, 16 - 8, 16 - 8 = 8। ચાલો 8 છે તો કે હા, ઓપ્શન નંબર। ચાલો એના પછી બીજો દાખલો 3 × 3 - 3 / 3 + 3 × 3 - 3। તમારે ફક્ત નિયમ જ યાદ રાખવાનો છે, ભાગુ સબા। કૌંસ આપેલા નથી, જો કૌંસ આપેલા હોય તો તમારે પહેલા કૌંસનું કરવાનું। ચાલો બીજો દાખલો આપણે જોઈએ। બીજો દાખલો મેં અહીંયા લખેલો જ છે, ચાલો જોઈએ। સૌથી પહેલા 3 × 3 એમ નામ રાખીશું, ઓછા 3 / 3 એટલે કે 1 વત્તા 3 × 3 - 3। ચાલો હવે આપણે ગુણાકાર કરીશું, 3 તેરી 9 ઓછા 1 વત્તા અહીંયા ગુણાકાર કરીશું 3 તેરી 9 ઓછા 3। ચાલો હવે ભાગુ સ અને બા, ચાલો હવે આપણે સરવાળો કરીશું, -1 + 9, 9 એમનું રાખીશું, +8। શા માટે? મોટાની નિશાની આપણે મૂકીશું, મોટી સંખ્યા કઈ છે 1 અને 9 માંથી, તો કે 8 ઓછા 3। ચાલો હવે 9 અને 8 કેટલા થાય, તો કે 17, 17 ઓછા 3 બરાબર 14। 14 છે ઓપ્શનમાં, તો કે હા 14 છે, સી। ચાલો એના પછી કૌંસમાં 103 + 91 × 2 + 8 કેટલા થાય? ચાલો જોઈએ આનું સોલ્યુશન। 103 + 91 કેટલા થાય, તો કે 194 ગુણ્યા 8 + 2 એટલે કે 10। ચાલો હવે આપણે અહીંયા ઝડપી ગુણાકાર કરીશું, આની પાછળ આપણે 0 મૂકીશું, ઝડપી ગુણાકાર 1940 અથવા 194 ગુણ્યા 10 કરો તો 1940 છે જવાબ આપણને મળે। ચાલો ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર। ચાલો એના પછી પ્રશ્ન નંબર 4, 216 ભાગ્યા કૌંસમાં 24 - 6 વત્તા 2 × 53 - 14 - 6 પદાવલીનું સાદું રૂપ છે, શું છે? 4 ઓપ્શનમાંથી આપણે જોઈએ। સૌથી પહેલા 216 આપણે એમ નામ રાખીશું, ભાગાકારની નિશાની, આ કૌંસનું રિલેશન છે બાદબાકીનું છે, કૌંસમાં બાદબાકી એટલે કે 24 ઓછા 6 કેટલા થાય 18 વત્તા 2 આપણે એમ નામ રાખીશું, ગુણાકારની નિશાની એમ નામ, 53 ઓછા 14 ઓછા 6 કેટલા થશે? ચાલો 53 માં 14 ઓછા 6 એટલે 2 બાદબાકી છે એટલે કે એનું પ્લસ થઈ જાય 20, 53 માંથી 20 જાય એટલે ડાયરેક્ટ કેટલા થાય, તો કે 33। ચાલો આ કૌંસ રિલેશન થઈ ગયું। ફરી વાર આપણે 216 એમ નામ રાખીશું, ભાગ્યા 18 કૌંસ આપણે છૂટા પાડી દઈશું। ચાલો હવે અહીંયા આપણે એનો ભાગાકાર કરીશું, 216 ભાગ્યા તમે જો 18 કરો તો 12 તમને મળે, વત્તા 33 × 2, 33 દુ 66
12 + 66, 12 + 66 બરાબર 78 થાય. 78 છે ઓપ્શનમાં, ઓપ્શન સી રાઈટ આન્સર. ચાલો એના પછી પાંચમો, કૌંસમાં 13 × 5 + 27 ભાગ્યા 9 - 2 કૌંસ પૂરો ભાગ્યા 11 ની બરાબર સંખ્યા ખાલી જગ્યા છે. ચાલો આપણે જોઈએ પાંચમો એક્ઝામ્પલ. સૌથી પહેલા અહીં આપણને કૌંસનું રિલેશન છે. કૌંસમાં અંદર ભાગુ સબા આપેલું છે એટલે કૌંસ આપણે એમ નામ પહેલા રાખીશું 13 × 5 વત્તા 9 તેરી 27 એટલે 3 આપણે એમ નામ રાખીશું 2 ભાગ્યા 11. ચાલો હવે ગુણાકાર કરીશું 13 પંચા 65, 65 વત્તા 3 ઓછા 1 ભાગ્યા 11. ચાલો હવે ભાગાકાર અને ગુણાકાર પૂરું થયું તો સરવાળો અને બાદબાકી. અહીંયા +3 - 2 એટલે કે +1, 65 વત્તા 1 બરાબર 66, 66 ભાગ્યા 11, 66 ભાગ્યા 11 બરાબર કેટલા થાય તો 11 × 6 = 66. ચાલો પાંચમા દાખલાનો 6 જવાબ આવશે. ચાલો એના પછી છઠ્ઠો દાખલો, 36 ઓછા કૌંસમાં 18 વત્તા છગડિયા કૌંસમાં 14 ઓછા નાના કૌંસમાં 15 ઓછા 8 ભાગ્યા 4 × 2 અને 3 કૌંસ આપેલા છે. જો પહેલો કૌંસ નાનો કૌંસ, બીજો કૌંસ છગડીયો કૌંસ, ત્રીજો કૌંસ મોટો કૌંસ અને હજી એક રેખા કૌંસ આવશે જે આપણે આગળ ચર્ચા કરીશું. ચાલો એનું આપણે સોલ્યુશન હવે મેળવશું. ચાલો 36 છે એ આપણે એમ નામ રાખીએ, ઓછા 18 પણ આપણે એમ નામ રાખીએ, વત્તા છગડીયા કૌંસમાં 14 પણ એમ નામ રાખીએ. પહેલા સૌથી પહેલા આપણે નાનો કૌંસ આપણે લઈ લઈએ. નાના કૌંસમાં અહીં 15 એમ નામ, ઓછા 4 દુ 8 ભાગાકાર પહેલા આપણે કરીશું ગુણ્યા 2, ત્રણેય કૌંસ આપણે પૂરા કરી દઈશું. ફરીવાર એનું આપણે લખીશું 36 ઓછા મોટા કૌંસમાં 18 વત્તા છગડીયા કૌંસમાં 14. હવે આનો આપણે રિલેશન 2 દુ 4, 15 માંથી 4 જાય તો કેટલા વધે તો કે 11, છગડીયો કૌંસ પૂરો અને મોટો કૌંસ પૂરો. ચાલો ફરીવાર 36 ઓછા 18 વત્તા હવે આ બે કૌંસ આપણે લઈ લઈએ 14 અને 11. ચાલ 14 વચ્ચે છે બાદબાકીની નિશાની અહીંયા છે આપણે મૂકતા ભૂલી ગયા છીએ, મૂકીએ 14 ઓછા 11, 14 ઓછા 11 બરાબર કેટલા થાય તો કે 3. ચાલો ફરીવાર 36 એમ નામ, 18 વત્તા 3, 18 વત્તા 3 કેટલા થાય 21 એટલે કે 36 ઓછા 18 વત્તા 3 21 બરાબર 36 માંથી 21 જાય તો 15 વધે. ચાલો 15 જવાબ છે. હા, છઠ્ઠાનો ડી આન્સર. ચાલો એના પછી સાતમો દાખલો, 24 ઓછા 5/3 ગુણ્યા 3 વત્તા 16 ઓછા 3 × 5. આવું જ્યારે આવે ત્યારે મૂંઝાવાનું નહીં, આનું રિલેશન ગુણાકારનું હોય. ચાલો જોઈએ આ દાખલો. 24 ભાગ્યા 5/3 એટલે 5 × 3/5 ગુણ્યા 3 વત્તા 16 ઓછા 3 × 5. ચાલો 24 આપણે પહેલા એમને મૂકીશું, ભાગાકાર નહીં કરીએ, પહેલા કૌંસનું રિલેશન આપણે ચેક કરીએ. ચાલો 5 5 ગયા કેટલા વધ્યા તો કે 3 ગુણ્યા 3 એમ નામ વત્તા 16 ઓછા અહીંયા ગુણાકાર રિલેશન 5 તેરી 15. ચાલો હવે અહીંયા ભાગાકાર 3 8 24, 8 ગુણ્યા 3 એમને મૂકીશું વત્તા 16 ઓછા 15. ચાલો હવે આપણે ગુણાકાર કરીશું. ગુણાકારમાં 8 તેરી 24,
વત્તા 16 ઓછા 15. ચાલો હવે સરવાળો અને બાદબાકી આપણે એક સાથે પણ કરી શકીએ. ચાલો +16 ઓછા 15 એટલે કે +1 24 વત્તા 1 બરાબર કેટલા થાય તો કે 25. ચાલો સાતમા દાખલાનો જવાબ 25 આપેલો છે. 25, 89, 1 અને 15. 25 છે સાચો જવાબ. ચાલો એના પછી આઠમો દાખલો જોઈએ. 600 વત્તા 80 ભાગ્યા 2 ઓછા 10 ગુણ્યા 8 પદાવલીની કિંમત કેટલી થશે? ચાલો 600 વત્તા 80. ચાલો 600 આપણે એમ નામ રાખીએ, વત્તા સૌથી પહેલા આપણે ભાગાકાર કરીશું. 80 ભાગ્યા 2 બરાબર 40 ઓછા 10 ગુણ્યા 8. ચાલો હવે 600 એમનામ +40 આપણે એમનામ મૂકીશું ઓછા 10 અઠ્ઠા 80. ચાલો હવે આપણે સરવાળો કરીશું. 640 ઓછા 80 ભાગુ સ બા, બા એટલે બાદબાકી. ચાલો 640 માંથી 80 જાય એટલે કે 560. 560 છે. આ ઓપ્શન નંબર ડી સાચો જવાબ. ચાલો નવમો પ્રશ્ન. 18 ભાગ્યા 9 ઓછા 6 વત્તા મોટા કૌંસમાં પછી નાના કૌંસમાં 5 ઓછા 2 ગુણ્યા 7 ઓછા 2 ઓછા રેખા કૌંસ જોઈએ, રેખા કૌંસ આપેલો છે 2 વત્તા 4 ની કિંમત કેટલી થશે? ચાલો પહેલા આપણે કૌંસનું પહેલા બધું જોઈ લઈએ. ચાલો સૌથી પહેલા 18 એમનામ ભાગ્યા આ કૌંસનું રિલેશન શું થાય તો કે 3. 9 માંથી 6 જાય તો 3 વત્તા આ કૌંસનું રિલેશન 5 ઓછા 2 કેટલા થાય તો કે 3. 5 ઓછા 2 બરાબર 3. ગુણાકારનું રિલેશન ચાલો 7 ઓછા 5. 7 ઓછા 5 બરાબર કેટલા થાય તો કે 2 કૌંસ પૂરો ઓછા 2 વત્તા 4. ચાલો 2 વત્તા 4 કેટલા થશે? 6. ચાલો હવે અહીંયા આપણે જોઈએ 18 ભાગ્યા 3 એટલે 3 6 18 વત્તા 3 ગુણ્યા 2 કેટલા થાય? 6 ઓછા 6. ચાલો 6 ને 6 12 ઓછા 6. 12 માંથી 6 જાય તો કેટલા વધે તો કે 6. 6 જવાબ આવે છે તો હા ઓપ્શન નંબર સી. 10મો દાખલો. છગડીયા કૌંસમાં 180 ઓછા 5 ગુણ્યા 3 વત્તા 20 ઓછા 2 ગુણ્યા 11 ઓછા 4 વત્તા 3 નાનો કૌંસ પૂરો છગડીયો કૌંસ પૂરો બરાબર કેટલા થાય? ચાલો જોઈએ 10મો દાખલો. ચાલો સૌથી પહેલા આપણે રિલેશન કૌંસનું પૂરું કરી નાખીએ. 5 તેરી 15 વત્તા 20 ઓછા મોટા કૌંસમાં 11 દુ 22 ઓછા 4 વત્તા 3 કેટલા થાય તો કે 7 મોટો કૌંસ પૂરો. ચાલો ફરી વાર આપણે છગડીયા કૌંસમાં એમ નામ લખીશું 180 ઓછા 15 વત્તા ચાલો અહીંયા 15 નહીં લખતા આપણે 5 લખીશું કારણ કે હવે આપણે ગુણાકાર ને ભાગાકાર આમાં પૂરો થઈ ગયો છે. સરવાળા કરીશું. સરવાળા છે એ ઓછા 15 વત્તા 20 એટલે કે 5 એનો જવાબ આવશે. ચાલો એના પછી ઓછા 22 ઓછા 7 બરાબર કેટલા થાય તો કે 15. 22 ઓછા 7 બરાબર પણ 15 થાય. ચાલો અહીંયા આપણે મોટાની નિશાની આપણે મૂકીશું પ્લસ. ચાલો 180 હવે +5 ઓછા 15 એટલે કેટલા થાય તો કે -10. કેમ માઇનસ મૂક્યા? કારણ કે 5 અને 15 માંથી મોટી સંખ્યા 15 છે. 15ની આગળ માઇનસની નિશાની છે એટલા માટે અહીં આપણે 15 વત્તા 20 લખ્યા હતા. 15ની
પાસે માઇનસની નિશાની, જ્યારે 20ની પાસે પ્લસની નિશાની. મોટી સંખ્યા 20 છે માટે અહીંયા આપણે પ્લસ લખ્યા. ખરેખર અહીંયા માઇનસ આવે, પણ આપણે આ બેનું રિલેશન ચેક કર્યું એટલા માટે. ચાલો 180 ઓછા 10 બરાબર કેટલા થાય? 170. 170 છે. હા, ચાલો એના પછી 11મો દાખલો. 2002 ભાગ્યા 13ની 11 ગણી. ચાલો 2002 આપણે એમને મૂકીશું. 2002 13નું 11 ગણું એટલે કે 13 ગુણ્યા 11. ચાલો 2002 એમને મૂકીએ, ભાગ્યા 13 ગુણ્યા 11 કરો એટલે 143. ચાલો 2002 ભાગ્યા 143 કરો એટલે તમને રફ કામ કરો. અત્યારે આપણે સ્પીડમાં થોડોક વિડીયો બનાવવાનો છે એટલા માટે 2002 ભાગ્યા 143 તમે કરો એટલે તમારો જવાબ છે એ 14 આવશે. ચાલો 14 ઓપ્શનમાં સી. ચાલો એના પછી 12મો દાખલો. નીચેના પૈકી કઈ પદાવલીની કિંમત 80 છે? ચાલો આપણે જોઈએ. પેલી પદાવલી આપણે છે એ લખીએ. પેલું એ 9 ગુણ્યા 9 ઓછા 4 ભાગ્યા 4. ચાલો આ પદાવલીની પહેલા કિંમત જોઈએ. કેટલી કિંમત આવી છે? 80. 80 ન હોય તો આપણે બીજી પદાવલી ચેક કરીશું. સૌથી પહેલા ભાગુ સબા 9 ગુણ્યા 9 ઓછા 4 ભાગ્યા 4 બરાબર 1. ચાલો 90 90 81. 81 ઓછા 1 બરાબર 80. ચાલો પહેલી પદાવલી જ સાચી છે, એ ઓપ્શન આપણે ટીક કરીશું. ચાલો નીચેનામાંથી કઈ પદાવલીની કિંમત 10 છે? 4 પદાવલી આપેલી છે. પહેલી પદાવલી આપણે ચેક કરીએ. જો ઈ ન હોય તો આપણે બીજી પદાવલી ચેક કરીશું. ઈ ન હોય તો સી, ઈ ન હોય તો ડી. ચાલો પહેલી પદાવલી અહીંયા મેં લખેલી છે 94 ઓછા 61 ઓછા 23. ચાલો ચાલો આમાં તો ફક્ત સરવાળો અને બાદબાકી છે. +94 ઓછા 61 એટલે કે 94માંથી 61 જાય કેટલા વધે? તો કે 33 ઓછા 23. 33 ઓછા 23 બરાબર 10. ચાલો આ પહેલી પદાવલી આમાં પણ એ જ સાચી છે. 14મો દાખલો. 16 પછી આ ખાનામાં ચિહ્ન મૂકવાનું છે. 8 ચિહ્ન 4 ચિહ્ન 2 ચિહ્ન 3 બરાબર 12. આ વિધાન સત્ય હોવા માટે નીચેના પૈકી કયા ચિહ્નોનો તમે યોગ્ય ક્રમ મૂકીશું? ચાલો પહેલું આપણે ચિહ્ન મૂકીએ, પછી ઈ ન હોય તો બીજું, ન હોય તો ત્રીજું, અને ઈ ન હોય તો આપણે ચોથું મૂકીશું. પહેલું સૌથી પહેલાં આપણે શું આપેલું છે? તો કે પ્લસ, એટલે કે પહેલા ખાનામાં આપણે પ્લસ મૂકીશું, પછી ભાગ્યા, પછી માઇનસ, પછી ગુણ્યા. ચાલો આ પહેલાં રિલેશન આપણે ચેક કરીએ. એનો 12 જવાબ આવે છે કે નહીં? 16 + 8 આપણે એમ નામ રાખીએ. ચાલો 16 + એમ નામ 8 ભાગ્યા 4. 4 દુ 8 એટલે કે 2 ઓછા 2 ગુણ્યા 3. ચાલો ફરી વાર 16 + 2 એમ નામ ઓછા 3 દુ 6. ચાલો હવે એના પછી જોઈએ. 16 + 2 કેટલા થાય? તો કે 18. 18 ઓછા 6 બરાબર 12. એટલે કે પહેલું રિલેશન છે એ આપણું સાચું છે એ. ચાલો એના પછી 15મો દાખલો એના જેવો જ છે. 15 ચિહ્ન 5 ચિહ્ન 7 ચિહ્ન 2 ચિહ્ન 6 બરાબર 11 જવાબ આવવો જોઈએ. આ બધા રિલેશન મેં ચેક કરેલા છે, એનો જવાબ છે એ સી આપણે આવે છે. આપણે સી છે એકવાર ચેક કરીએ. ચલો 15 ઓછા ભાગ્યા 5 પછી વત્તા ગુણ્યા અને ઓછા. તમારે છે એ પરીક્ષામાં 4 એ 4 છે એ ચિહ્નોનો ઉપયોગ એકવાર કરવાનો. ચાલો જોઈએ. 15 ભાગ્યા 5 બરાબર 3 વત્તા 7 ગુણ્યા 2 ઓછા 6. ચાલો હવે 3 વત્તા 7 દુ 14. 14 ઓછા 6. ચાલો હવે સરવાળો 14માં 3 નાખો તો કેટલા થાય? 17. 17 ઓછા 6 બરાબર કેટલા થાય? તો 11. એટલે કે ઓપ્શન સી છે એ આપણો સાચો જવાબ છે. ચાલો હવે 16મો દાખલો બધાએ ખાસ જોવાનો છે. 16મા દાખલામાં પ્રિન્ટિંગ મિસ્ટેક આપેલી છે. કઈ રીતે પ્રિન્ટિંગ મિસ્ટેક છે? ઉપર નાની સંખ્યા છે, નીચે મોટી સંખ્યા છે,
નાની સંખ્યામાંથી જ્યારે મોટી સંખ્યા બાદ થાય ત્યારે એનો જવાબ હંમેશા માઇનસમાં આવે. અહીંયા માઇનસમાં પહેલાં જવાબ આપેલો છે નહીં. ચાલો હવે એના સિવાય બીજું આપણને કઈ રીતે ખબર પડે તો કે આ અહીંયા એ બી ને સીની કિંમત અહીંયા આપેલી છે એ બી સી એ બી સી એ બી સી એ બી સી. ચાલો અહીંયા એની કિંમત 8. જો આપણે તો 8 અહીંયા મૂકીએ તો 8માંથી 6 જાય તો કેટલા વધે તો 2. તો આ એ ઓપ્શન નહીં આવે. બીજું 9. 9માંથી 6 જાય તો 3. તો બી પણ ઓપ્શન નહીં આવે. અહીંયા 9 છે, અહીંયા 8 ફરીવાર, એટલે કે એક ઓપ્શન છે એ સાચો જવાબ છે નહીં. અહીંયા ગમે તે પ્રિન્ટ મિસ્ટેક છે એ થયેલી છે. ચાલો એના જેવો જ દાખલો 17મો દાખલો છે. 36 અહીંયા કંઈક ગમે એક આંકડો હશે, અહીંયા એક આંકડો હશે અને 14. એનો જવાબ 1A1. તો એ અને બીની અનુક્રમે કિંમત કેટલી આવે? ચાલો માઇનસ આપેલા છે. ચાલો અહીંયા મેં લખેલું છે, અહીંયા એની કિંમત આવશે. કેટલામાંથી 4 જાય તો 1 આવે? તો કે 5. 5માંથી 4 આવે તો અહીંયા એ છે એ 5. તો આ 6માંથી 1 જાય તો 5. તો એની કિંમત 5 આપણને મળી ગઈ. ચાલો 3માંથી કેટલા જાય તો 1 વધે. 3માંથી 2 જાય તો 1 વધે. એટલે કે ઓપ્શન બી છે એ આપણો સાચો જવાબ છે. એની કિંમત 5 અને બીની કિંમત 2. ચાલો એના પછી 18મો દાખલો. 6A ગુણ્યા 8 બરાબર BC4. તો એ બી અને સીની કિંમત કેટલી થાય? એ બી અને સીની કિંમત કેટલી થાય? ચાલો હવે અહીંયા એ આપણે જો અહીંયાથી એ બી ને સીની કિંમત અહીંયા આપેલી છે. એની કિંમત પહેલાં આપણે પહેલો ઓપ્શન સિલેક્ટ કરીએ. એની કિંમત આપણે 3 મૂકીએ. એની કિંમત જો આપણે 3 મૂકીએ તો કેટલા થાય? તો કે 63. 63 ગુણ્યા 8 બરાબર 504 થાય. તો કે આ 4 આપેલા છે. C0 છે તો કે હા. B4 છે, સોરી B5 છે તો કે હા. તો કે ઓપ્શન એ છે એ જ આપણો સાચો જવાબ છે. ફરીવાર દાખલો સમજવો, ખૂબ સમજવા જેવો દાખલો છે. એની કિંમત છે એ તમને આપેલી નથી. જે તમારે ઓપ્શનમાંથી અમુક પ્રશ્નો છે તમારે ઓપ્શન પરથી જ ગણવાના રહેશે. ઓપ્શનમાં અહીંયા 3 જો ન આવતો હોય તો આપણે 5 બી ઓપ્શન લેવાનો, પછી સી અને ડી. ઉતાવળ આપણે રાખીશું કારણ કે પરીક્ષામાં ખૂબ જ ટાઈમ ઓછો હશે. ચાલો આનો જવાબ 504, એટલે કે એ બી સીની કિંમત 3, 5 અને 0 થાય. ચાલો એના પછી 19મો એક્ઝામ્પલ. 10A2 ભાગ્યા 7 બરાબર 1BC હોય તો એ બી સીની કિંમત કેટલી થાય? ચાલો અહીંયા આપણે છે 7 ભાગ્યા અહીંયા એની કિંમત આવશે કેટલી આપણે લેશું, આપણે જોઈ લઈએ. ચાલો એ બી ને સીની કિંમત જોવાની છે. ચાલો પહેલાં 7 એકા 7. ચાલો 10માંથી 7 જાય તો કેટલા વધે? તો કે 3. ઉપર અહીંયા કેટલા હોય? ધારો કે અહીંયા હું 9 મૂકું તો 9 અહીંયા નીચે લઉં તો 7 પંચા 35. 35. 39માંથી 35 જાય તો 4, ઉપરથી ઉતાર્યા 2, એટલે 7 6 42. ચાલો આ એક દાખલો આપણે ગણ્યો. હવે જુઓ આનો જવાબ કેટલો આવે તો કે 156. તો આ એક રેડી. બીની વેલ્યુ 5, સીની વેલ્યુ 6 અને એની વેલ્યુ 9. ચાલો ક્યાં ઓપ્શનમાં આપેલું છે? ઓપ્શન એ 9, 5 અને 6. જો ઓપ્શન એ છે એ વારંવાર જવાબોમાં આવે છે. ઓપ્શન એ પહેલાં છે એ ચેક કરી લેવાનો, ત્યારબાદ બીજા બધા ઓપ્શન ચેક કરવા. ચાલો એના પછીનો દાખલો જુઓ. 20મો. 4ની 3 ઘાત ગુણ્યા 5ની 2 ઘાત ગુણ્યા 0ની 3 ઘાત. 0નો ગમે તે સંખ્યા સાથે ગુણાકાર કરો એટલે જવાબ હંમેશા 0 આવે. કોઈ પણ જાતની આમાં ગણતરી જ કરવાની નથી. 0ની કિંમત, 0ની વેલ્યુ છે એ ગમે તે સાથે તમે ગુણાકાર કરો ત્યારે હંમેશા 0 આવે. આ પ્રશ્ન છે દર વખતે 2 પ્રશ્નો જવાહર નવોદયમાં પૂછાય છે અને પૂછાય છે તે. ચાલો બીજો પ્રશ્ન એના જેવો જ. 2 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 5 ઓછા 5. 5 ઓછા 5નો જવાબ 0 આવે. 0 એટલે કે આની વેલ્યુ પણ શું થશે તો કે 0. રેડી? 2 પ્રશ્નો છે એ ખૂબ જ સરસ છે. ચાલો એના પછી જુઓ. નીચેનામાંથી શું ખોટું છે? 12 ગુણ્યા 1, 12 એકા 12.
12 ગુણ્યા 0 એટલે કે ગમે તે સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરો તો 0 આવે. 12 ભાગ્યા 1 બરાબર 12. અને ગમે તે સંખ્યા છે કોઈ પણ સંખ્યાનો 0 સાથે ભાગાકાર થતો નથી, એટલે આ ઓપ્શન છે એ ખોટો છે. ચાલો એના પછી 23મો. નીચેનામાંથી સમ સંખ્યા શ્રેણી કઈ છે? સમ સંખ્યા એટલે કે બેકી સંખ્યા. સમ સંખ્યા એટલે કે બેકી સંખ્યા. બેકી સંખ્યા એટલે કે 2 4 6 8 10 12 વગેરે વગેરે. ચાલો પછી આની જગ્યાએ જો પ્રશ્ન જો ચેન્જ કરવો હોય તો વિષમ સંખ્યા પૂછાય. વિષમ સંખ્યા એટલે એકી સંખ્યા 1 3 5 7 9 11 13 વગેરે. ચાલો 1 3 5 7 આ કઈ શ્રેણી છે? તો કે વિષમ સંખ્યા શ્રેણી છે. હજી હમણાં જ આપણે ચર્ચા કરી. ચાલો એના પછી 25મો દાખલો. નીચેનામાંથી પૂર્ણ વર્ગ પ્રાકૃતિક સંખ્યા કઈ છે? પૂર્ણ વર્ગ વર્ગ 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 એવી રીતે. તો 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 5 નો વર્ગ 25 વગેરે વગેરે. ચાલો હવે પૂર્ણ વર્ગની જગ્યાએ જો પૂર્ણ ઘન પૂછાય, પૂર્ણ ઘન પૂછાય તો કે 1 8 27 64 આ પૂર્ણ ઘન સંખ્યાઓ છે. ચાલો 26મો દાખલો. શૃંખલા 7 14 21 28માં નીચેનામાંથી કઈ સંખ્યાઓનો સમાવેશ થશે? તો કે આ 7 14માં શું રિલેશન છે કે 7 દુ 14 7 તેરી 21 7 ચોક 28 એટલે કે 7ના ઘડિયામાં આવતી હોય એવી સંખ્યા. 36 આવે? ના. 47 આવે? ના. 63 આવે? તો કે હા. 76 આવે? તો ના. તો કે સી છે એ આપણો સાચો જવાબ. શ્રેણી એટલે કે શૃંખલા 1 3 6 10 15માં નીચેનામાંથી કઈ સંખ્યાનો સમાવેશ થશે નહીં? ચાલો 1 અને 3 જો રિલેશન જો 1 અને 3 નું રિલેશન કેવું છે? 1માં તમે 2 નાખો તો 3 થાય. 3માં તમે 3 નાખો તો 6 થાય. 6માં તમે 4 નાખો તો 10 થાય. 4માં તમે 10માં તમે 5 નાખો તો 15. આ 3માં 3 નાખો છો, 6માં 4 નાખો તો 10, 10માં 5 નાખો તો 15, 15માં હવે 6 નાખવાના. 15માં તમે 6 નાખો તો કેટલા થાય? તો કે 21. 21માં તમે 7 નાખો તો 28. 28માં તમે 8 નાખો તો એવી રીતના તમારે આગળ વધવાનું. તો અહીં જો 21 આપેલું છે, 29 છે એ ખોટો જવાબ છે. કેટલાની આ હોવા જોઈએ? તો કે 28. ચાલો એના પછી નીચેનામાંથી કયો વિકલ્પ શ્રેણી શૃંખલામાં નથી? એટલે કે શ્રેણીમાં નથી. ચાલો પહેલા જોઈએ આપણે. 2માં 3 નાખો તો 5, 5માં 3 નાખો તો 8, 8માં 3 નાખો તો 11, 11માં 3 નાખો તો 14 આ શ્રેણીમાં છે. 3 6 9 12 15 આ પણ શ્રેણીમાં છે. 4માં 4 નાખો તો 8માં 4 નાખો તો 12માં 4 નાખો તો 16માં 4 નાખો તો આ પણ શ્રેણીમાં છે. 2માં 2 નાખો તો 4, 4માં 3 નાખવાનો કે આ શ્રેણીમાં નથી. રેડી? એટલે ઓપ્શન ડી છે આપણો સાચો જવાબ. આપેલ સંખ્યાક્રમ 16 24 32 40 48માં આગળનું પદ શું આવશે? ચાલો 8 દુ 16, 8 તેરી 24, 8 ચોક 32, 8 પંચા 40, 8 છક 48, 8 સત્તા 56. ઓપ્શન એ ઇઝ રાઈટ આન્સર. પ્રશ્ન નંબર 30. નીચેનામાંથી કઈ શ્રેણી શૃંખલા નથી એટલે શ્રેણીમાં નથી? 2 4 6 8 10 આ શ્રેણીમાં છે. 3માં તમે 4 5 6 7 4 નાખો તો 7, 7માં 4 નાખો તો 11, 11માં 7માં 4 નાખો તો 11, 11માં 4 નાખો તો 15, 15માં 4 નાખો તો 19 આ પણ શ્રેણીમાં છે. 3 9 12 18 24. ચાલો 3માં 6 નાખો તો 9, 9માં નહીં આ શ્રેણીમાં છે નથી, કારણ કે આમાં 3માં છે તમે 6 નાખો તો 9, 9માં પાછા 3 નાખો તો 12. રેડી? આ શ્રેણીમાં નથી. 5 10 15 20 25 આ શ્રેણીમાં છે, એટલે કે ઓપ્શન સી છે આપણો સાચો જવાબ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે, 1 ત્યાં નહીં આવે. ચાલો એના પછી 32મો એક્ઝામ્પલ. દિવાસળીઓથી બનેલી નીચેના ચોરસનું અવલોકન કરો. એક ચોરસ આપેલું છે એટલે એક ચોરસમાં 4 દિવાસળી સમાય, 2 ચોરસમાં 7 દિવાસળી સમાય, 3 ચોરસમાં 10 દિવાસળી સમાય, 4 ચોરસમાં 13 દિવાસળી સમાય. એટલે 4માં 3 નાખો તો 7, 7માં 3 નાખો તો 10, 10માં 3 નાખો તો 13. ચાલો તો હવે 5 ચોરસમાં છે એ 16 દિવાસળી સમાશે, 13 14 15 16. 6માં
16 17 18 19 ચાલો 7માં 20 21 ને 22 અને 8માં 22 ને 3 25 એટલે કે અહીં 8 ચોરસવાળી આકૃતિ બનાવવા કુલ કેટલી દિવાસળી જોઈએ તો કે 25 દિવાસળી જોઈએ. ચાલો એના પછી ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન અને ખૂબ વિચારવા જેવો. ડુંગળીના એક હોલ છે. જો મોટો પ્રશ્ન છે પણ ખૂબ જ સરળ છે. મોટો પ્રશ્ન છે એ ઝાઝા ભાગે વિદ્યાર્થી છે મોટાને હિસાબે છોડી દેતા હોય છે, એના જ હિસાબે સ્કોર ઓછો થઈ જાય છે. ડુંગળીના એક હોલસેલ વેપારી દ્વારા તારીખ 1 થી 5માં વેચાયેલો કુલ જથ્થો નીચે ચિત્રાલેખ દ્વારા દર્શાવેલ છે. ગણતરી કરી દર્શાવો કે 5 દિવસમાં કુલ કેટલા કિગ્રા ડુંગળીનું વેચાણ થયું. ચાલો, જે ગોળ કરેલું હોય, વર્તુળ હોય એ 50 કિગ્રા ડુંગળી હોય, અને ત્રિકોણ હોય, ટ્રાયંગલ હોય તો 5 કિગ્રા ડુંગળી હોય. ચાલો દિવસ 1, ચાલો આપણે અહીંયા જ આપણે ગણતરી કરીએ. પહેલો દિવસ, પહેલા દિવસમાં 1 2 3 4 5 6 35 300 કિગ્રા વત્તા 1 2 અને 3 3 5 15 15 કિગ્રા, એટલે કે પહેલા દિવસે ડુંગળીનું વેચાણ 315 કિગ્રાનું થયું. બીજા દિવસે 1 2 3 3 એટલે 3 5 15 એટલે કે 150 કિગ્રા. વચ્ચે ત્રિકોણ ગણીએ, 1 2 3 4 5 6 6 5 ને 30 30 કિગ્રા, એટલે કે 180 કિગ્રા. ચાલો ત્રીજા દિવસે 1 અને 2 એટલે કે 100 કિગ્રા. 1 2 3 4 5 6 અને 7 7 5 35 35 કિગ્રા, એટલે કે 135. એના પછી 1 2 3 4 5 પચો પચો 25 એટલે કે 250 250 કિગ્રા વત્તા અહીં એક જ આપેલું છે એટલે 5 કિગ્રા બરાબર કેટલા થાય તો કે 255 255 કિગ્રા. છેલ્લો દિવસ 1 2 3 4 5 6 7 7 5 35 350 કિગ્રા વત્તા 1 અને 2 2 5 10 10 કિગ્રા કેટલા થાય તો કે 360 કિગ્રા. ચાલો હવે આપણે ગણતરી કરીએ. 5 5 10 15 15 નો 5 વધી પડી 1 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 24 નો ચોગડો વધી પડી 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 1245 1245 ઇઝ રાઈટ આન્સર. ચાલો એના પછી 34મો દાખલો. મુખ્ય રસ્તા પર આવેલા બે શહેરો અ અને ઈ વચ્ચે 220 કિલોમીટરનું અંતર છે. અહીંથી અહીંયા સુધીનું 220 કિમીનું અંતર છે. બ સ્થાને હોટલ, ચાલો અહીંયા હોટલ આવેલી છે. ક સ્થાને પેટ્રોલ પંપ, ક સ્થાને પેટ્રોલ પંપ અને ડ સ્થાને દવાખાનું છે, ડ સ્થાને દવાખાનું છે. હોટલ પાસે અકસ્માત છે, અહીં અકસ્માત થાય છે. બ પાસે અકસ્માત થાય છે તો ઘવાયેલને દવાખાને લઈ જવા કેટલું અંતર કાપવું પડે, એટલે કે દવાખાને અહીંયા સુધીનું અંતર, અહીંયા સુધીનું અંતર આપણે કેટલું કાપવું પડે. તો આ કુલ અંતર 220 આપેલું. ખાના કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 ને 22 22 ખાના આપેલા છે અને 220 કિલોમીટરનું અંતર છે, એટલે કે એક ખાનામાં 10 કિલોમીટરનું અંતર હોય. ચાલો હવે ગણીએ. 10 20 30 40 50 60 70 80 90 100 10 અને 20 120 કિમી અંતર હોય. જો ખૂબ સમજવા જેવો પ્રશ્ન છે. અહીંયા કુલ 220 કિલોમીટરનું અંતર છે. 22 ખાના છે એટલે એક ખાના છે એ 10 કિલોમીટરનું અંતર દર્શાવે છે. બ થી ડ સુધી કુલ 12 ખાના આવે છે એટલે 12 ગુણ્યા 10 12 દાન 120. ચાલો એના જેવો જ પ્રશ્ન. એક મીઠાઈની દુકાનમાં સોમવારથી શનિવાર સુધીમાં કુલ 160 કિગ્રા મીઠાઈનું વેચાણ થયું હતું. નીચે દર્શાવેલ સંખ્યા રેખાના આધારે જણાવો કે કયા દિવસે 55 કિગ્રા મીઠાઈનું વેચાણ થયું. ચાલો કુલ ખાના કેટલા આપેલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13
14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 32 ખાના આપેલા છે અને 160 કિગ્રા મીઠાઈ, એટલે એક ખાનું છે એ 5 કિગ્રા મીઠાઈ દર્શાવે છે. ચાલો બધા ખાના આપણે ગણીએ તો 1, 2, 3, 4, અહીં 20 કિગ્રા થયું, 1, 2, 3, 4, 5, અહીંયા 25 કિગ્રા, 1, 2, 3, અહીંયા 15 કિગ્રા, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 11 પંચા 55, 55 કિગ્રા. ક્યારે? તો કે ગુરુવારે. રેડી.